હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 2 આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, દેટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. ચેપ્ટર 1 આપણું પૂરું થયું અને હવે ચેપ્ટર 1 પછી કન્ટિન્યુઅસ ચેપ્ટર જ કહી શકો તમે. ચેપ્ટર 2 શરૂઆત કરી હતી આપણે જ્યારે 12થના ફિઝિક્સની, ત્યારે મેં તમને વાત કરી હતી કે ઇલેક્ટ્રોસ્ટેટિક એક આખું એક યુનિટ છે, જે યુનિટની અંદર આપણા બે મેઇન ચેપ્ટર કવર થશે. દેટ ઇઝ એ છે ચેપ્ટર 1 અને બીજું છે ચેપ્ટર 2. ઓકે, તો ચેપ્ટર 1, 2 બંને ઇલેક્ટ્રોસ્ટેટિકના જ બે પાર્ટ પાડેલા છે. ચેપ્ટર 1 આપણે કવર કરી લીધું. હવે આપણે સ્ટાર્ટ કરી દીધું ચેપ્ટર 2ને. યાદ કરાવી દઉં, ચેપ્ટર 1માં આપણે કેટલી સ્ટોરી શીખ્યા હતા? તો કે વિદ્યુત ભાર ઉપરથી થોડી ચાર્જિંગની વાતો થઈ હતી. પછી વિદ્યુત ભારની બધી પ્રોપર્ટી હતી કે સંરક્ષણ થાય, કા એડ કરી શકાય. પછી આપણે આવ્યા હતા બળ ઉપર, પ્લસ પ્લસ વચ્ચે, માઇનસ માઇનસ વચ્ચે બળનું મૂલ્ય કુલમના નિયમથી લાવ્યા હતા. અને બળને ઇઝીલી સમજવા માટે આપણે એક નવી ભૌતિક રાશિ બનાવી હતી, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે સમજ્યા હતા, ફિલ્ડ લાઇન્સ જોઈ હતી. અલગ અલગ સ્પેશિયલ પદાર્થો માટે ઇલેક્ટ્રિક ફિલ્ડના ઇક્વેશન્સ ડિરાઈવ કર્યા હતા. ગોસના નિયમના ઉપયોગથી ઇલેક્ટ્રિક ફિલ્ડના ઇક્વેશન ડિરાઈવ કર્યા હતા. તો આપણે ત્યાં સુધી ચેપ્ટર 1માં પહોંચ્યા હતા. બરાબર છે. નાવ હવે ટાઈમ છે કે એ ચેપ્ટર 1ને હજુ આગળ લઈ જઈએ. એ જે કન્સેપ્ટ આપણે શીખ્યા છીએ અને હજુ આગળ લઈ જવા. મતલબ આપણે ત્યાં ક્યાં સુધી ભણ્યા હતા? બળ સુધી, ઇલેક્ટ્રિક ફિલ્ડ સુધી. ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બળની જ એક સ્પેશિયલ રીતે રજૂ કરેલી એક એવું ક્વોન્ટિટી હતી કે બળને જ એક રજૂ કરતી હતી, એક ફિઝિકલ ક્વોન્ટિટી, પણ બળને એક સ્પેશિયલ રીતે કે એકમ ઉપરનું બળ, રાઈટ? હવે એનાથી આપણે આગળ જવાનું કે બળ સુધી ચર્ચા કરી, તો હવે આપણે વાત કરવાની કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કોઈ ચાર્જને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો કેટલું કાર્ય થાય, એ કાર્યને લીધે એમાં કેટલી એનર્જી આવે, એ એનર્જીને સ્ટોર કેવી રીતે કરવી. તો અહીંયા આપણે એ બધી ચર્ચા કરીશું. જેમ કે અહીંયા આપણે ચર્ચા કરીશું ચેપ્ટર 2ની અંદર એક પોટેન્શિયલ, જે અહીંયા તમને વર્ડ દેખાય જ છે. પોટેન્શિયલ વર્ડ તમે કદાચ સાંભળ્યો હશે, નહીં તો એવું સાંભળ્યું હશે કે વોલ્ટેજ સુનાય ને, 10મા ધોરણમાં કદાચ આવું સાંભળ્યું હતું. તો બસ એ જ સ્ટોરી. 10મામાં તમે જે પાર્ટ શીખ્યા હતા ને, બેઝિક પોર્શન કે વિદ્યુત ભાર શીખ્યા હતા, પછી ત્યાં તમને વોલ્ટેજ સુધી પણ લઈ ગયા હતા અને એના પછી તમને કરંટ સુધી પણ લઈ ગયા હતા, ઓમના નિયમ સુધી ગયા હતા. યાદ આવ્યું? હા, તો જે સેકન્ડ પાર્ટ હતો ને, વચ્ચેનો પાર્ટ, વોલ્ટેજવાળો પોર્શન, એ આખો પોર્શન આપણે અહીંયા કવર કરવાનો છે આ ચેપ્ટરની અંદર. બરાબર? તો આપણે અહીંયા એનર્જીથી પોટેન્શિયલને આપણે ડિસ્કસ કરીશું. અલગ અલગ પદાર્થો માટે પોટેન્શિયલ કેવી રીતે આવે એ પણ જોઈશું. જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતી એવી રીતે આપણે પોટેન્શિયલને સમજીશું. ધેન આપણે એ પણ સમજીશું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પોટેન્શિયલ વચ્ચે શું રિલેશન છે. પછી પોટેન્શિયલ અને એનર્જી પત્યા પછી એનર્જીને સ્ટોર કેવી રીતે કરવી. હવે એના માટે આપણે એક સ્पेशल डिवाइस कैपेसिटर नाम सुना है ना आपने? हाँ, वो फैन में जो आपको बोला जाता है कैपेसिटर चेंज करना पड़ेगा, वही सब स्टोरी. हाँ, वही वाला कैपेसिटर हम पढ़ेंगे. તો કેપેસિટર અહીંયા ભણીશું. એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કેપેસિટર પોતે પણ. તો આ ચેપ્ટરમાં ઘણા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આવશે. હવે આ કન્સેપ્ટ જો પ્રોપરલી ખબર પડી તો આના હેલ્પથી આપણે આ નેક્સ્ટ ચેપ્ટરમાં જવાનું છે, જે કરંટ. યાર, ઇલેક્ટ્રિક કરંટ ઇલેક્ટ્રિસિટી, જે આખું એક અલગ સેપરેટ યુનિટ કહી શકાય. પણ એ યુનિટ આખું બને ક્યાંથી? ચેપ્ટર 1, 2ના બેઝથી. આ બેઝ ક્લિયર હોય તો તમને ચેપ્ટર 3માં મજા આવશે. નહીં તો ચેપ્ટર 3 અગેઇન ગોખવાની વસ્તુ થશે. ઓર ફિઝિક્સ, આઈ ડોન્ટ થિંક કે ગોખવાનો સબ્જેક્ટ છે. ગોખીને તો ફિઝિક્સ ક્યારેય ના થાય, રાઈટ? તો સૌથી પહેલાં હું એક એ રિક્વેસ્ટ કરીશ કે જે લોકોએ કદાચ ચેપ્ટર 1 નથી જોયું એ પ્લીઝ ચેપ્ટર 2 અહીંથી સ્ટાર્ટ ના કરશો. તો ચેપ્ટર 1ના વિડીયોઝ અવેલેબલ છે જ આપણી ચેનલ ઉપર, યુટ્યુબ ચેનલ ઉપર. તો ચેપ્ટર 1ને પ્રોપરલી તમે પહેલાં સમજી લો, પછી તમે ચેપ્ટર 2 પર આવો. ડાયરેક્ટ શરૂઆત ન કરશો. ઓકે, ત્યાં તમારો લોસ છે ચેપ્ટર 2 જો તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરો છો તો. એન્ડ સેકન્ડ, બીજી વસ્તુ કે ચેપ્ટર 1 ત્યાં તો થઈ ગયું. બીજું, તમને લોકોને જેમ બધાને ખ્યાલ છે કે આપણી એપ્લિકેશન છે એક ટેકેડમી, રાઈટ? ટેકેડમી એપ છે આપણી. પ્લે સ્ટોર પરથી તમને આ એપ મળી જશે. આ એપ તમે ડાઉનલોડ કરો. રીઝન એ કે કહું છું કે આ એપની અંદર આપણે ચેપ્ટર 1 અત્યારે જોઈએ તો ચેપ્ટર 1નું JEE નીટ આખું પૂરું થઈ ગયું છે અને ચેપ્ટર 2 એમાં સ્ટાર્ટ થઈ ગયું છે. ઘણું મટીરિયલ પણ અંદર અપલોડેડ છે. ફિઝિક્સની વાત કરું તો આવું બધા સબ્જેક્ટમાં મટીરિયલ અવેલેબલ છે. આપણા ગુજરાતની અંદર ગુજરાતી મીડિયમમાં GNEETના ઓનલાઈન કોર્સિસ, ફૂલ યર કોર્સિસ, કેવા ફૂલ યર કોર્સિસ, યર લોંગ કોર્સિસ કહું છું, કે જે આખા વર્ષ દરમિયાન અમે ચલાવવાના છીએ.
યર લોંગ કોર્સીસ અવેલેબલ હોય એવી એકમાત્ર એપ્લિકેશન છે આપણા ગુજરાતની ટેકેડમી. ઘણા સ્ટુડન્ટ્સ આપણા તમને ખ્યાલ હશે કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ તો ઘણી બધી XYZ સંસ્થાઓમાંથી કોચિંગ બી લઈ રહ્યા છે, ઘણા લોકો કોટા પણ જઈ રહ્યા છે. બટ સ્પેશિયલ ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમારે ગુજરાતી મીડિયમમાં GNET ભણવા માટે કોટા જવાની કોઈ જરૂર નથી. ત્યાં તમને ગુજરાતી મીડિયમ મળશે પણ નહીં. તમે ઘરે બેઠા બેઠા જ, તમારે કોઈ કોચિંગમાં જવાની જરૂર નથી, ઘરે બેઠા બેઠા જ બેસ્ટ પ્લેટફોર્મ છે તમારી પાસે ટેકેડમી. તમે એકવાર એપ ડાઉનલોડ કરો. આપણા યુટ્યુબ પર જેટલા સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા છે એમાંથી ઘણા બધાએ એપમાંથી ભણવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમે એપ ડાઉનલોડ કરીને તમે અંદર સ્ટોરમાં જઈને ફિઝિક્સ GNETનો કોર્સ જુઓ, એના વિડીયોઝ જુઓ. તમને લિટરલી ફીલ થશે કે તમે લોકો જે ભણતા હતા એ કરતાં આ GNETનું લેવલ ઘણું ડિફરન્ટ છે, રાઈટ? તો જો આ લેવલની પ્રિપેરેશન તમે કરશો આખા વર્ષ દરમિયાન તો ડેફિનેટલી GNETમાં તમે સારો રેન્ક લાવી શકો છો. એપની લિંક તમને આપણા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમારે એ જોવું હોય કે એપ ઉપર આપણે કેવી રીતે કામ કરીએ છીએ તો આપણી જે યુટ્યુબની ચેનલની અંદર એક પ્લેલિસ્ટ છે ટેકેડમી કરીને. તો ટેકેડમી પ્લેલિસ્ટની અંદર એપ્લિકેશનમાં આપણે એક્ઝેક્ટલી શું કામ કરીએ છીએ એનો એક વિડીયો અવેલેબલ છે. એ વિડીયો તમે જોઈ શકો છો કે એપ ઉપર કેવું કામ થશે. તો હું કહું છું કે આ યરલોંગ કોર્સિસ છે, સ્પેશિયલી તમારા માટે ડિઝાઇન કરેલા છે. અમારો ટેકેડમીના ટીચર્સનો મેઇન ગોલ એ છે કે આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ પણ સારામાં સારી મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજીસમાં એડમિશન લે. કેમ આપણે સારા એન્જિનિયર કે સારા ડૉક્ટર્સ ના બની શકીએ? કેમ બીજા સ્ટુડન્ટ્સ જ આ કોમ્પિટિશનમાં આગળ હોય છે? આપણા ગુજરાતના રેન્ક કેમ પાછળ આવે છે? તો ગુજરાતી મીડિયમમાં કોચિંગ આટલું બેસ્ટ અવેલેબલ નથી જે અમે પ્રોવાઈડ કરીએ છીએ. એન્ડ મેઇન થિંગ ઇઝ કે અમે શોર્ટ ટાઈમની અંદર વિધિન 1 or 2 days, હા યાદ રાખજો શું કહું છું, આ વિડીયો હું મૂકું છું એના 1-2 દિવસની અંદર જ સ્પેશિયલ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આપણી એપ્લિકેશન ઉપર સ્પેશિયલ કોર્સ અમે લોન્ચ કરીએ છીએ જે કોર્સની પ્રાઇસ બહુ જ ઓછી હશે, ઘણી ઓછી, તમે વિચારી પણ નહીં હોય એટલી ઓછી. જ્યાં તમે લાખોમાં કોટા કે ત્યાં જઈને લાખો રૂપિયા પે કરો છો એના બદલે થોડાક હજાર રૂપિયાની અંદર જ કહું છું, થોડાક જ રૂપિયાની અંદર તમને ફૂલ યરનો કોર્સ મળી જશે ત્યાં. મતલબ આખા વર્ષ માટે તમે અંદર આવતા બધા વિડીયો, DPP, વર્કશીટ્સ તમે ત્યાં સોલ્વ કરી શકશો. બટ એક વસ્તુ છે કે આ ઓછા પ્રાઇઝનો જે કોર્સ છે એ અમે સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ માટે જ રાખવાના છીએ. સિલેક્ટેડ દેટ મીન્સ કે જે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ. તમે સમજી ગયા છો કે સૌથી પહેલાં અમે લોકો કંઈક એવું સેટ કરીએ છીએ કે સૌથી પહેલાં 20 કે 25 સ્ટુડન્ટ્સને અમે અંદર એનરોલ કરીશું એટલી પ્રાઇઝમાં, દેન પ્રાઇસ થોડી ઇન્ક્રીઝ થશે, રાઈટ? તો કોર્સ લોન્ચ થાય છે 1 કે 2 દિવસની અંદર GNETનો યર લોંગ કોર્સ આખા વર્ષ દરમિયાન. એમાં સ્ટેપ બાય સ્ટેપ બધા ચેપ્ટર્સ અપલોડ થતા જશે, વિડીયોઝ આવતા જશે. એ વિડીયોથી તમે ઘરે ભણી શકો છો. ડાઉટ અમને અહીંયા પૂછવાના, અમે તમને ડાઉટનું સોલ્યુશન ત્યાં પ્રોવાઈડ કરીશું. લાઈવ લેક્ચર્સ ડાઉટના આપણે ત્યાં લેવાશે, લાઈવ ઇન્ટરેક્શન થશે, મોટિવેશન સેશન્સ પણ અંદર આપણી એપમાં થશે, એક્ઝામ ઓનલાઈન આપણી એપની અંદર લેવાય છે, મટીરિયલ ઓનલાઈન મુકાય છે, રેગ્યુલર અસાઇનમેન્ટ એપ્લિકેશન ઉપર મુકાશે. આ બધું તમને કોર્સમાં મળશે. મતલબ કે એક ફિઝિકલ કોચિંગની અંદર તમે જાતે જઈને જે વસ્તુ કરો છો એ જ વસ્તુ, એ બધી જ વસ્તુ તમને ફૂલ પેકેજમાં ઘરે બેઠા બેઠા મળશે. તો આ લોન્ચિંગ જે અમે કોર્સનું કરી રહ્યા છીએ, સ્પેશિયલ કોર્સ બનાવી રહ્યા છીએ, ડેડિકેટેડ કોર્સ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે, એ કોર્સ જસ્ટ 1 કે 2 દિવસની અંદર જ અમે મૂકી રહ્યા છીએ એપ્લિકેશનની અંદર. તો જે લોકો એપ નથી ડાઉનલોડ કરીએ પ્લીઝ એપ ડાઉનલોડ કરી લેજો હજુ પણ. અને એપમાં 1-2 દિવસમાં નોટિફિકેશન તમને મળશે કે કોર્સ લોન્ચ થયો છે. જે શરૂઆતના અમુક જ સ્ટુડન્ટ્સ માટે અમે સ્પેશિયલ પ્રાઇઝ ઉપર કોર્સ મૂકવાના છીએ. પછી તો એની જે રૂટીન પ્રાઇસ છે એના પર અમે કોર્સ આગળ સેલ કરીશું. બટ અમારી ઈચ્છા છે કે ગુજરાતના મેક્સિમમ સ્ટુડન્ટ્સ કનેક્ટ થઈ શકે અને ઓછી પ્રાઇઝમાં, તમે વિચાર્યું નહીં હોય એટલી ઓછી પ્રાઇઝમાં, કે બહાર તમે જે પે કરો છો ને GNETના કોચિંગ માટે એના કરતાં લગભગ કહું છું 10% પ્રાઇઝમાં, ખાલી 10% પ્રાઇઝની અંદર તમને આ કોર્સ મળી જશે ને આ બધા ફીચર સાથે. ઓકે, તો આવો એપ્લિકેશન ઉપર સાથે ભણીએ અને આપણું GNETને ક્રેક કરવાનું સપનું પૂરું કરીએ. નાઉ ચેપ્ટર 2 સ્ટાર્ટ કરते ફટાફટ से. ઓકે, ચેપ્ટર 2 માટે મેં કીધું ચેપ્ટર 1 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચેપ્ટર 1 તમે કદાચ ના જોયું હોય તો જોઈ લો. ચલો સ્ટાર્ટ કરી દઈએ ચેપ્ટર 1. તો પહેલાં શરૂઆતમાં અહીંયા આપણે થોડીક એનર્જીની ચર્ચા કરીશું અને એના પછી આપણે પોટેंशियल સુધી જવું પડશે. एंड जैसे कि आप सबको पता है कि एनर्जी कहाँ से आती है. जो તમને વાર્તા કરું થોડીક, તો માનો કે ક્યુ ચાર્જ પડેલો છે
તો એક વસ્તુ આપણને ખબર છે કે આ ક્યુ ચાર્જે પોતાની આજુબાજુ એની એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ફેલાઈને રાખી હોય, એની એક ઇફેક્ટ ફેલાઈને રાખેલી હોય છે, જેના લીધે એનાથી એક્સ જેટલા દૂર સપોઝ એક સ્મોલ ક્યુ ચાર્જ લાવું, માનો કે આ ફિક્સ્ડ છે, આ ચાર્જ ધીસ ઇઝ ફિક્સ્ડ ચાર્જ, આ ખસી શકે એવું નથી. હવે આ સ્મોલ ક્યુને અહીંયા લાવું છું, સપોઝ બંને પોઝિટિવ ટાઈપના છે, અને હવે આ સ્મોલ ક્યુને અહીંયા લાવીને છોડી દઉં તો શું થાય? સોચો ક્યાં હોગા? તો આપ બોલોगे સર हम जानते हैं भाई, આ બંને જો પોઝિટિવ હોય તો આને અપાકર્ષણ લાગે ને આને ધક્કો લાગે, ધક્કો લાગવાથી એ ગતિ સ્ટાર્ટ કરી દેશે, રાઈટ? મતલબ જો હું ક્યુને મુક્ત કરું, અહીંયા લાઈને હું એને ફ્રી કરું તો તરત એ ગતિ શરૂ કરી દેશે. ગતિ શરૂ કરશે કે નહીં કરે? ગતિ શરૂ કરી આ ચાર્જે, મતલબ કે એની જોડે કઈ એનર્જી આવી? ગતિ ઉર્જા આવી કે નહીં? તો આને તો તમે અહીંયા શાંતિથી લઈને મૂક્યો હતો અને જેવો ફ્રી કર્યો એટલે એની જોડે કઈ એનર્જી આવી ગઈ? काइनेटिक एनर्जी. तो आ काइनेटिक एनर्जी आई क्या थी? तो आपका सीधा स्ट्रेट फॉरवर्ड आंसर होना चाहिए था कि सर पोटेंशियल एनर्जी में आई, मतलब के स्थिति ऊर्जा में आई के नहीं? गति शुरू करी मतलब एनी जोड़े काइनेटिक एनर्जी आई क्या थी? स्थिति ऊर्जा में. मतलब कि आ एक सिस्टम पास या तो तमे एवं कही सको कि आ क्यू चार्ज पास बेटर इज के तमे एवं कहो कि आ तंत्र पास. અત્યારે હું ક્યુ ચાર્જ કહું છું કે આ ક્યુ ચાર્જ પાસે પહેલાંથી જ કોઈક પોટેન્શિયલ એનર્જી હતી, જેવો તમે એને રિલીઝ કર્યો એટલે પોટેન્શિયલ એનર્જીનું કન્વર્ઝન, રૂપાંતર એને સ્ટાર્ટ કરી દીધું કાઇનેટિક એનર્જીના ફોર્મમાં અને એને મોશન સ્ટાર્ટ કરી, રાઈટ? તો આપણે અહીંયા શરૂઆત કરવાની એનર્જીની કાઇનેટિક પોટેન્શિયલ એનર્જીથી આપણે ચર્ચા સ્ટાર્ટ કરીશું, પછી આપણે પોટેન્શિયલ સુધી પહોંચીશું. કન્સેપ્ટ ખબર પડી, પહેલાં એટલું ખબર પડી ને કે અહીંયા એનર્જી હોય છે, એનર્જી જોડે આપણે ડીલ તો કરવું જ પડશે. એનર્જી માટે, પોટેન્શિયલ એનર્જી માટે આપણે યાદ કરીએ કે સ્ટાન્ડર્ડ 11માં આપણે કંઈક આવું શીખ્યા હતા કે ડેલ્ટા યુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ઇઝ માઇનસ વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ. સંરક્ષી બળ યાદ છે? સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એનું નેગેટિવ એ પોટેન્શિયલ એનર્જીના ચેન્જ જેટલું હોય. સ્પ્રિંગમાં યા તો આપણું ગ્રેવિટેશનમાં આપણે આ બધી સ્ટોરી સમજ્યા હતા. કન્ઝર્વેટિવ ફોર્સ, ગ્રેવિટેશન ફોર્સ કન્ઝર્વેટિવ છે ને, તે આપણે ગ્રાઉન્ડથી કોઈ ઓબ્જેક્ટને, કોઈ એમ માસના બ્લોકને એમ ઉપર લઈ જઈએ તો આપણે એવું કહેતા કે એની પોટેન્શિયલ એનર્જી mghi, બરાબર? તો mgh કયું વર્ક હતું? તો કે અહીંયા જ્યારે બ્લોક પડ્યો હોય ત્યારે એને ડાઉનવર્ડ ડિરેક્શનમાં કયું ફોર્સ લાગતું? mg. એક્ઝેક્ટ એટલું જ ફોર્સ આપણે ઉપર એપ્લાય કરતા હતા, બરાબર? તો એ આપણે જે એપ્લાય કરતા હતા એ હતું એક્સટર્નલ વર્ક, એક્સટર્નલ ફોર્સ, mg જેટલું જ અપર, અને એના લીધે આપણે એને h જેટલું ઉપર લઈ જતા. ઓકે, mg જેટલું જ થોડું સ્લાઇડ વધારે, એનાથી આપણે ધીરે ધીરે ગતિ કરાવીને આને h જેટલું ઉપર લઈ ગયા તો આને જોડે એનર્જી આવી ગઈ mgh. आपको पता है ये पोटेंशियल एनर्जी इतनी एम मास ने ब्लॉक पर હોય છે. ઓકે, તો જે mg નું વર્ક ડન છે, mg જે નીચે લાગે છે, ગ્રેવિટેશન ફોર્સ જે આપણે કહી શકીએ, ગ્રેવિટેશન ફોર્સ કહેવાય છે, જીને લીધે આવ્યું mg, એના લીધે તમે જે વર્ક કરો દેટ ઇઝ માઇનસ mgh. હવે એનું કેવું મૂલ્ય? માઇનસ મૂલ્ય. તો શું થઈ જાય? પ્લસ mgh. એ શું હતી? એનર્જી ડિફરન્સ. ત્યાં આપણે એવું માન્યું હતું કે ગ્રાઉન્ડ પર પોટેન્શિયલ એનર્જી 0 માનો તો એ હાઇટ પરની એનર્જી થાય mgh. ये याद आया आपको? આવી સ્ટોરી પણ ક્યાં હતી? સિમિલર, આના સિમિલર સ્ટોરી ક્યાં હતી? સ્પ્રિંગવાળા કેસમાં યાદ કરો. સ્પ્રિંગ છે અને આપણે એક બ્લોક રાખ્યો, માનો કે આ સ્પ્રિંગ એની નેચરલ લેન્થ પર છે, તો આ બ્લોક આમ શાંતિથી પડ્યો રહેશે. હવે તમે આ બ્લોકને થોડો કમ્પ્રેસ કરો, દબાવો, અંદર લઈ ગયા. સપોઝ તમે આ પોઝિશન હતી એની, એના કરતાં આટલો અંદર લઈ ગયા, ડિસ્પ્લેસ કર્યો છે તમે થોડો, સપોઝ x જેટલો, અને હવે આ બ્લોકને તમે રિલીઝ કરો તો જો અહીંયા કોઈ વસ્તુ પડી હોય એને સીધો ધક્કો વાગશે આ બાજુ, તો એ વસ્તુને કઈ એનર્જી મળી? કાઇનેટિક એનર્જી. ક્યાંથી મળી? તો કે આ બ્લોક જોડે, યાદ તો યુ કેન સે આ સ્પ્રિંગ જોડે પોટેન્શિયલ એનર્જી હતી. તો એ સેમ સ્ટોરી અહીંયા પણ છે. તો અહીંયા પણ પોટેન્શિયલ એનર્જી છે. તો અહીંયા આપણે આ પોટેન્શિયલ એનર્જી કેવી રીતે ડિરાઈવ કરી હતી? તો કે વર્ક ડનથી. અને એક્સ જેટલું ડિસ્પ્લેસ કરવા માટે કેટલું વર્ક કર્યું, એ વર્ક ઉપરથી આપણે પોટેન્શિયલ એનર્જી લાવ્યા હતા. અહીંયા પણ એ જ હતું કે આને એચ જેટલું ઉપર લઈ જવા આપણે કેટલું વર્ક કરીએ છીએ, એક્સટર્નલ વર્ક, દેટ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. एक्सटर्नल वर्क इज इक्वल टू चेंज इन पोटेंशियल एनर्जी और कंजर्वेटिव फोर्स द्वारा थतुं वर्क
એનું નેગેટિવ, દેટ ઇઝ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આપણે શું લખીશું? ફાઇનલ સ્થિતિ ઉર્જા માઇનસ ઇનિશિયલ સ્થિતિ ઉર્જા. કહેવાય કે ના કહેવાય? વર્ક ડન ઇન કન્ઝર્વેટિવ ફોર્સ. તો અહીંયા આપણા આ ચેપ્ટરની અંદર કન્ઝર્વેટિવ ફોર્સ કોણ હશે? તો કે અહીંયા આપણા આ ચેપ્ટરની અંદર કન્ઝર્વેટિવ ફોર્સ આ નહીં, ગ્રેવિટેશન નહીં, આપણે કયા ફિલ્ડની વાત કરીએ છીએ અત્યારે? આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની ચર્ચા કરીએ છીએ. તો અહીંયા કન્ઝર્વેટિવ ફોર્સ કયું છે આપણું? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એ સંરક્ષી બળ છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એ સંરક્ષી ક્ષેત્ર છે. ઓકે, તો અહીંયા જો આપણે વાત કરીએ વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ, તો આપણો કન્ઝર્વેટિવ ફોર્સ કયો થશે? ઇલેક્ટ્રિક. અહીંયા કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કયું કહી શકાય? વર્ક ડન બાય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. ઓકે, તો આપણા આ કેસમાં પણ આવું થશે. યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન બાય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. ઓકે, માઇનસ વર્ક ડન બાય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. ઓકે, આનાથી જ જો આ લખીએ તો. હવે ચર્ચા આપણે થોડી કરી લઈએ એનર્જી સુધી જતા પહેલાં વર્ક. હવે મેં તમને એવું એ વસ્તુ એ પણ કીધી કે ઇલેક્ટ્રિક જે ફોર્સ છે યા તો આપણું વિદ્યુત ક્ષેત્ર છે, સંરક્ષી ક્ષેત્ર છે, એ મેં તમને અહીંયા કીધું. अब मान कैसे सकते हो कि संरक्षी है? संरक्षी क्षेत्रनी लाक्षणिकता શું હતી? પ્રોપર્ટી શું હતી સંરક્ષી ક્ષેત્રની? યાદ કરો. અહીંયા લખીએ આપણે. કોઈ સંરક્ષી ક્ષેત્ર યા તો સંરક્ષી બળ છે એવું ક્યારે કહી શકાય? શું હતું એના માટે એની કન્ડિશન? તો કે એક સ્થાનથી બીજા સ્થાન પર જઈએ તો કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત ના હોય. અહીંયા એવું હતું કે નહીં? તમે સીધું લઈ જાઓ કે આમ લઈ જાઓ કે આમ ફરીને લઈ જાઓ, કોઈ પણ જગ્યાએથી કોઈ પણ રસ્તાથી અને h હાઇટ પર લઈ જશો તો આની આટલી જ એનર્જી થશે mgh. મતલબ તમે એક્ઝેક્ટ આટલું જ વર્ક કર્યું હશે mgh જેટલું. તમે માર્ગ કોઈ પણ સિલેક્ટ કરી લો. તો સંરક્ષી ક્ષેત્રની આ પ્રોપર્ટી હતી. અહીંયા નહીં, અહીંયા લખું છું. અહીંથી આપણે શરૂ કર્યું ને, હવે આ સાઈડ લખું છું, થોડું ધ્યાન રાખજો. તો સંરક્ષી ક્ષેત્રની આ પ્રોપર્ટી હતી કે આમાં એક સ્થાનથી બીજા સ્થાન પર આપણે જઈએ, એક સ્થાનથી બીજા સ્થાન પર જઈએ સંરક્ષી ફિલ્ડની અંદર, તો કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત નથી હોતું. રાઈટ? એ ખાલી કોના પર આધારિત હોય છે? પોઝિશન ઉપર, ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન. આ વર્ક એ માર્ગ પર ડિપેન્ડ નથી કરતું. તો આ એક બેઝિક પ્રોપર્ટી હતી સંરક્ષી બળની. 11th આપણે બધી ચર્ચા થઈ હતી કે ફ્રિક્શન એ સંરક્ષી નથી. ત્યાં તમે એક જગ્યાએથી માનો કે આ જગ્યાએથી મારે આ જગ્યાએ જવું છે, તો હું આ રસ્તો લઉં તો ફ્રિક્શન કંઈક અલગ લાગશે, આ રસ્તો લઉં તો ફ્રિક્શન કંઈક અલગ હશે. તો આ બંને માટે મારે કાર્ય જે કરવું પડે અલગ અલગ હશે. તમે શોર્ટ રસ્તો પસંદ કરશો તો ત્યાં ઓછું ફ્રિક્શન હશે, કાર્ય ઓછું કર્યું હશે. તમે લોંગ રૂટ પસંદ કરશો અને સપોઝ ત્યાં ફ્રિક્શન વધુ હશે તો તમે વધુ કાર્ય કર્યું હશે ત્યાંથી પહોંચવા માટે. બરાબર છે? તો ફ્રિક્શન એ સંરક્ષી नतु. समझ पड़ी? याद आयु आप थोड़ा 11th? ओके, तो ये सारी चीज़ें आपको यहाँ पे एग्जैक्ट क्लियर होनी चाहिए भाई, तभी आपको ये चैप्टर प्रॉपरली समझ में आएगा. जो आ लेक्चर एक बेसिक लेक्चर है આપણો, આ અને આના પછીનો લેક્ચર પણ બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર બની જશે. ઘણા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે આ બે લેક્ચરને પ્રોપરલી સમજ્યા વગર સીધા સૂત્રો ઉપર દોડી પડે અને પછી ગાડી અટકે ન્યુમેરિકલમાં યા તો જેનેટમાં. बट हमें ये नहीं करना है. આપણે ભૂલ નહીં કરીએ, આપણે પ્રોપરલી સમજીશું કે કન્સેપ્ટ એકચ્યુઅલમાં ક્યાંથી ડેવલપ થયા અને એ રિયાલિટીમાં શું કહેવા માંગે છે. તો આને લિંક કરી શકો છો ને તમે 12થને આપણા 11th જોડે. આપણે એ જ વસ્તુને અલગ ફોર્મમાં શીખીએ છીએ. હવે એ જ એનર્જીને આપણે શીખવાના છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર. રાઈટ? તો ઇલેક્ટ્રોસ્ટેટિક જે ફોર્સ છે આપણું એ પણ સંરક્ષિત છે. માન કેસે લોગે સંરક્ષિત? તો ત્યાં ચેક કરીએ આપણે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર એક જગ્યાથી બીજી જગ્યાએ જઈએ તો કરવું પડતું કાર્ય જો માર્ગ પર આધાર રાખતું ના હોય તો સંરક્ષિત છે, અને જો આધારિત હોય તો સંરક્ષિત નથી. કેમ હું સંરક્ષિત પર આટલો ભાર આપું છું? કેમ કે રીઝન ઇઝ કે જો કોઈ ફિલ્ડ સંરક્ષિત હોય તો જ પોટેન્શિયલ એનર્જી ડિફાઇન થાય. આ બધી વસ્તુ સમજ્યા વગર ઘણા લોકો પોટેન્શિયલ એનર્જીની વ્યાખ્યા આપી દેશે, સૂત્ર આપી દેશે, ડિફાઇન કરી લેશે, ગોખી લેશે, પોટેન્શિयल સુધી જતા રહેશે. બટ ये तो समझो भाई कि ये कैसे होता है, पोटेंशियल एनर्जी केम आई? केम के फील्ड संरक्षित है. तो आ फील्ड संरक्षित केम है? આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ચેક કરીએ અને એના માટે આપણે શું કરવાનું? અલગ અલગ રસ્તા પસંદ કરીએ અને ત્યાં કાર્ય ગણીએ. તો સબસે પહેલા સમજ લેતે કે વર્ક, કાર્ય અહીંયા આપણે કેવી રીતે લઈશું ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર. બરાબર?
ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર વર્ક કેવી રીતે લઈશું? તો એના માટે માનો કે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ હું લઈ લઉં. સપોઝ આ રીતનો કોઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે, આ મેં ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી લીધી. હવે અહીંયા કોઈ ચાર્જને હું એથી આવા કોઈ રસ્તા પર બી સુધી લઈ જાઉં છું. ઓકે, આવી રીતે લઈ જાઉં છું બી સુધી. કોઈ ક્યુ ચાર્જને એથી બી લઈ જઈએ છે, રાઈટ? તો આપણું નોર્મલ જે કાર્ય હતું 11thનું, એ કાર્ય શું હતું? આપણે કોઈ પદાર્થને એથી બી લઈ જઈએ તો એ પદાર્થને એથી બી લઈ જતા જે કાર્ય આપણે 11thમાં લખતા, એ કેવું લખતા? આવું હતું, યાદ આવે છે? ઇન્ટિગ્રેશન એફ વેક્ટર ડોટ ડીઆર વેક્ટર. આવું ક્યારે યુઝ કર્યું હતું? એ ટુ બી માટે ઇન્ટિગ્રેશન. તો કે જ્યારે આ ફોર્સ એફ એ વેરિયેબલ ફોર્સ હોય, કોન્સ્ટન્ટ ના હોય. કોન્સ્ટન્ટ હોય તો એફ ડોટ ડી બળ ઇન્ટુ સ્થાનાંતર કરીને કામ ચાલી જાય. બટ વેરિયેબલ હોય તો આપણે આ યુઝ કરતા હતા. જ્યાં ડીઆર શું હતું? સૂક્ષ્મ ખંડ, નાનું એવું ડિસ્પ્લેસમેન્ટ. એ નાના ડિસ્પ્લેસમેન્ટ માટે તો ફોર્સ કોન્સ્ટન્ટ માની શકાય. એટલે નાનું કાર્ય ગણ્યું હતું એફ ડોટ ડીઆર, પછી એને ઇન્ટિગ્રેટ કરી દેવાનું એથી બી સુધી. તો સેમ કન્સેપ્ટ અહીંયા પણ ચાલે. ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ફોર્સ એફ કેટલું થાય? તો કે ઈ જેટલા ક્ષેત્રની અંદર જો કોઈ ક્યુ ચાર્જ હોય, ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ક્યુ વિદ્યુત ભાર હોય, તો એ ક્યુ વિદ્યુત ભાર પર બળ કેટલું થાય? તો કે એ બળ થાય એફ બરાબર ક્યુઈ. પતા એના? તો આ એફના બદલે આપણે શું લખી શકીએ છીએ? ક્યુઈ. બરાબર. હવે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન, માનો કે આ પોઈન્ટ પર તમે છો, તો આ જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન કઈ હોય? સ્પર્શકની દિશામાં હોતી है કે નહીં હોતી है? તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે થઈ ઈ વેક્ટર. અને જો આટલું નાનું એવું ડિસ્પ્લેસમેન્ટ ગણીએ આપણું ડીઆર વેક્ટર, તો આટલા ડીઆર માટે કરેલું કાર્ય ડી ડબલ્યુ, દેટ ઇઝ એફ ડોટ ડીઆર કહેવાય કે ના કહેવાય? આટલા ડીઆરનું નાનું કાર્ય એફ ડોટ ડીઆર. અને હવે એને શું કરી લો? એથી બી સુધી ઇન્ટિગ્રેટ કરી લો તો ટોટલ કાર્ય મળી જાય. તો અહીંયા પણ એ જ થશે કે ટોટલ કાર્ય ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર ફ્રોમ એ ટુ બી, અને એફના બદલે શું લખી શકાય? ક્યુઈ વેક્ટર ડોટ ડીઆર એથી બી. ઓકે, ક્લિયર હે? રાઈટ, આ એથી બી, આ બી આની લિમિટનો છે. સમજમાં આવ્યા? તો આ ક્યુને એથી બી સુધી લઈ જતા આ શું છે? ક્યુને એથી બી સુધી લઈ જતા કયા ફોર્સથી આ કાર્ય થયું? એફ બરાબર ક્યુઈથી. બરાબર. મતલબ આ ફોર્સ કોના લીધે આવ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે. તો એથી બી સુધી લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય કહેવાય. એમ કે જે ફોર્સ છે કોનાથી આવેલું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડથી. તો આપણે આવું કહી શકીએ કે આ કાર્ય જે છે એ ક્યુ ચાર્જને, અહીંયાથી કોઈ ક્યુ ચાર્જને આપણે એથી બી સુધી લઈ ગયા, તો એથી બી સુધી લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય છે. આ બધા વર્ડ સમજતા રહેજો. હું વિદ્યુત ક્ષેત્ર વડે કહું છું, હા, વિદ્યુત ક્ષેત્ર દ્વારા યા તો વિદ્યુત ક્ષેત્ર વડે. ઓકે, આ રીતે આપણે અહીંયા વર્ક કેલ્ક્યુલેટ કરી શકીએ. અહીંયા આપણે એવું માન્યું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેરિયેબલ છે, એટલે ક્યુઈ ડોટ આર કરીને ઇન્ટિગ્રેટ કરી દીધું. રાઈટ, સમજ પડે છે? ઓકે, માનો કે ક્યુના બદલે હું એકમ ચાર્જને લઈ ગયો હોત તો, એક એકમ ચાર્જને લઈ ગયા હોત તો કોઈ ફરક ના પડે ને. એકમ વિદ્યુત ભારને એથી બી લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે જો કાર્ય ગણીએ તો શું થાય? તો કે ડબલ્યુ બરાબર ક્યુના બદલે એક એકમ લખી દો તો શું બચે? સિમ્પલ ઈ ડોટ ડીઆર બચે કે ના બચે? આ કોના માટેનું વર્ક આવ્યું? વર્ક ફોર યુનિટ ચાર્જ. એકમ વિદ્યુત ભારને એથી બી લઈ જઈએ તો કરવું પડતું કાર્ય. પહેલાં ક્યુને લઈ ગયા, પછી એ જ આપણે એક એકમ માટે પણ ડિફાઇન કરી લીધું. તો આનું એક સ્પેશિયલ નામ છે, ઘણીવાર આને એવા નામથી પણ કહેવાતું હોય છે. આ છે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એથી બી સુધીનું. देख रहे हो आप? इसको बोला जाता है लाइन इंटीग्रल ऑफ इलेक्ट्रिक फील्ड. कहाँ से कहाँ तक? ए टू बी तक. ठीक है, तो आओ वर्ड आवे कोई बार तो कन्फ्यूज नहीं થવાનું. આ શું આવ્યું? वो कुछ नहीं है भाई, ई डॉट डी आर જ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડનું રેખા સંકલન એટલે ઈ ડોટ ડી આર કઈ રેખા પરનું? તો કે એ થી બી સુધીનું. દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ક ફોર યુનિટ ચાર્જ. ઓકે,
आगे जता આપણે આને બીજા નામથી પણ ઓળખીશું, બટ અભી તક ये समझो, इतना वर्क के फॉर्म में समझो, आगे जता बीजू नाम આપણે જોઈએ છે શું છે. ठीक है, यहाँ तक समझ में आया है. હવે વર્ક કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું એ તમને સમજ પડી ગઈ. હવે આપણે જોઈએ કે જે હમણાં મેં વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે એવું કેવી રીતે માની લીધું. કેમ કે સંરક્ષિત હોય તો અને તો જ પોટેન્શિયલ ડિફાઇન કરી શકાય. તો સંરક્ષિત છે એવું ચેક કરીએ આપણે કે કેમ આપણે એવું માની લઈએ છીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કન્ઝર્વેટિવ છે. ઓકે, કન્ઝર્વેટિવની લાક્ષણિકતા શું હતી? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે કોઈ પણ રસ્તો સિલેક્ટ કરીને જાઓ તો કરવું પડતું કાર્ય કેવું મળે? સરખું મળે. ઓકે, ચલો કરતે હૈ अब वो. તો એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લો. માનો કે આ એક પોઝિટિવ ચાર્જ છે આપણો પ્લસ ક્યુ પોઈન્ટ ચાર્જ. તો આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય? આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ બિંદુઓ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર છે તમને, બહાર નીકળતું હોય કે નહીં, રેડિયલી આઉટવર્ડ ડિરેક્શનમાં. તો આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે આ રીતે લઈ શકીએ છીએ. પોઝિટિવ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે, રાઈટ, બહાર નીકળતું કહેવાય કે નહીં. તો આ બધી એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આ આપણે શીખી ગયા ચેપ્ટર 1 ની અંદર, કંઈ નવું નથી. ઓકે, તો આ બધી બહુ બધી મેં એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી લીધી, રાઈટ. હવે આની અંદર કોઈ એક ચાર્જને એક બિંદુથી બીજા બિંદુ સુધી હું લઈ જાઉં અને કાર્ય કેલ્ક્યુલેટ કરું, પણ બે અલગ અલગ રસ્તાથી લઈ જાઉં ને જોઉં કે જો બંને રસ્તા માટે કાર્ય સરખું આવે છે કે અલગ અલગ આવે છે. તો માનો કે આ પોઈન્ટ P થી મારે ચાર્જને અહીંયા સુધી લઈ જવો છે, આ ક્યુ પોઈન્ટ સુધી. નહીં, પી ક્યુને તો મેં ચાર્જનું નામ આપેલું છે ને, તો આને આવું કહું કે આ એમથી મારે આને અહીંયા લઈ જવો છે એન સુધી. એમથી ક્યાં સુધી લઈ જવો છે? એન સુધી. ઓકે, પણ હવે એમથી એન જવા માટે આપણે બે રસ્તા લઈએ. એક રસ્તો હું આવો લઉં છું કે એમ આ જે ક્યુ છે, ક્યુથી એમ જેટલું ડિસ્ટન્સ છે ને એટલા જ રેડિયસની એક આર્ક માનો કે હું આમ જઉં છું. પહેલાં એમથી અહીંયા આવ્યો એક્સ પર અને એક્સથી ગયો એન પર. ઓકે, આ રીતે જઉં છું. પહેલો રસ્તો. બે રસ્તા લીધા મેં. એક રસ્તો મેં કેવો લીધો? એમથી એક્સ થઈને એન. સમજ પડી? એન્ડ સેકન્ડ રસ્તો હું આવો લઉં કે એમથી પહેલાં અહીંયા વાય જવું અને પછી વાયથી આવી રીતે આર્ક બને આ રીતે. ઓકે, એન સુધી પહોંચી જવું. તો સેકન્ડ ઇઝ એમથી આ વાય અને પછી એન. તો આ બે માર્ક ખબર પડી ગઈ કેવી રીતે. એક વસ્તુ અહીંયા આપણે ધારી લીધી કે ક્યુથી એમ સુધીનું ડિસ્ટન્સ અને ક્યુથી એક્સ સરખું છે. ક્યુથી જે એમ છે એ સપોઝ આર એમ, આને કહી દઈએ આપણે આર એમ. અહીંયા નથી બધું ડ્રો કરતો, નહીં તો બહુ કન્ફ્યુઝન વધી જશે. ખાલી બે વસ્તુ હું ડ્રો કરું કે આનો પોઝિશન વેક્ટર ઇઝ આર એમ વેક્ટર અને આ જે એન છે એનનો પોઝિશન વેક્ટર ઇઝ આર એન વેક્ટર. ક્લિયર? આર એન વેક્ટર. અને આર એનનું મૂલ્ય એટલે કે ક્યુથી એન અને ક્યુથી વાય સરખા ડિસ્ટન્સ છે. ઓકે, મતલબ કે આર એનનું મેગ્નિટ્યુડ અને આર વાયનું પોઝિશન વેક્ટર શું કહી શકો તમે? આર વાય મેગ્નિટ્યુડમાં સરખા છે. સેમ વે આર એમ એટલે કે આ ઓ બિંદુ માનો તો ઓથી એમ અને ઓથી એક્સ સરખા છે, મૂલ્યમાં કેવા છે? સરખા. ઠીક હે, એમ માલ કે ચલે. એટલે આ રેડિયસ ઉપર પહેલાં આમ ગયા, પછી આમ સીધા ગયા, આમાં સીધા ગયા અને પછી આમ ગયા. તો આ બે રસ્તા અલગ અલગ લીધા. બંને રસ્તા માટેના આપણે કાર્ય ગણી લઈએ. આ રસ્તા માટેનું કાર્ય વર્ક એમથી એક્સથી એન એ આવું કહી શકાય. પહેલાં એમથી એક્સ જવાનું પ્લસ એક્સથી એન જવાનું વર્ક. ઓકે, બે પાર્ટ પર દઈએ આપણે. અહીંયા કેલ્ક્યુલેશન કરીએ. રાઈટ, પહેલાં ક્યાં ગયા તમે? એમથી એક્સ અને પછી એક્સથી ક્યાં જશો? એન જશો. ઓકે, ચલો કાર્યનું ઇક્વેશન ઇન્ટિગ્રેશન. માનો કે યુનિટ ચાર્જને હું લઈ જાઉં. કોને લઈ જાઉં છું? યુનિટ ચાર્જ. એકમ કોઈ પણ ચાર્જને લઈ જવાય ને. એકમ ધન વિદ્યુત ભારને, આ તો કેલ્ક્યુલેશન ઇઝી બને એટલે આપણે એક
એક યુનિટ ચાર્જ લઈ લઈએ. એમથી એન લઈ જઈએ. ક્યાં લઈ જઈએ તો કે ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં લઈ જઈએ છે. તો એના માટેના આપણે બે માર્ગ લીધા, જેમાંથી આ આપણો માર્ગ 1 થયો અને આ થયો આપણો માર્ગ 2. ઓકે, ક્લિયર હે? ચાલો, તો પહેલા માર્ગ માટેનું ટોટલ કાર્ય ગણીએ તો પહેલા m થી x એક કટકો થયો અને પછી x થી n બીજો કટકો થયો. તો પહેલા કટકા માટે ઇન્ટિગ્રેશન એકમ માટેનું વર્ક એ મેં અત્યારે જ લખ્યું. एक एकम ने ले जावा माटेનું कार्य આપણે આવું લખાય કે ના લખાય, E डॉट डी आर, या तो सिंपली आप क्या लिख सकते हो, क्यू ई डॉट डी आर, बट क्यू ने तो मैं અહીંયા શું લઈ લીધા, એક એકમ, એટલે ક્યુ ના બદલે શું લખશો 1, એટલે બચશે શું E ડોટ ડી આર. તો હું સીધું એ જ લખું ને E ડોટ ડી આર, E ડોટ ડી આર, અને આ પણ શું થશે ઇન્ટિગ્રેશન E ડોટ ડી આર. પણ ક્યાંથી ક્યાં સુધી લિમિટ, જેમ અહીંયા હતી a થી b સુધી, એમ હવે અહીંયા m થી x, એટલે આ લિમિટ આપણી m થી x સુધી છે અને આ ક્યાંથી ક્યાં સુધી છે, x થી n સુધી. ક્લિયર? સમજ में आ रहा है? m થી x સુધીનું કાર્ય E ડોટ ડી આર. E ડોટ ડી આર ને જો ઓપન કરીએ તો આ થશે E ડી આર કોસ થીટા, જ્યાં થીટા શું હોય, E અને ડી આર વચ્ચેનો એંગલ. તો આ આખા રસ્તા પર કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમ બહાર જતો જશે, અને જે આપણે સ્થાનાંતર લઈશું એ તો આ રેડિયસ પર હશે. આ તો એક આર્ક જેવું છે ને, તો કોઈ પણ જગ્યાએ જોઈ લો તમે, અહીંયા જો જોઈ લો આ બિંદુ પાસે, તો ડીઆર આમ હશે અને ઈ આમ હશે, બે વચ્ચેનો એંગલ કેટલો થાય છે 90. હોતા है કે નહીં હોતા है? આ તો એક આર્ક જેવું લીધું ને આપણે. આર એમ અને આર એક્સ કેવા છે, સરખા સરખા, એટલે આ એક આર્ક જેવું છે. આખો એક સર્કલનો એક પાર્ટ માની શકો, અને આ એક રેડિયલી આઉટવર્ડ ડિરેક્શનમાં છે. તો ઓલવેઝ એ કેવા હશે 90 ડિગ્રી ઉપર. ડીઆર અહીંયા સ્પર્શક દોરવો પડે તમારે, તો સ્પર્શક અને આ લાઈન ઈની લાઈન, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળી જે લાઈન છે, રાઈટ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આ સ્થાનાંતર હંમેશા કેવા થવાના 90 ડિગ્રી પર. તો E ડોટ ડીઆરમાં E ડીઆર કોસ 90 થઈ જશે અહીંયા x થી m માટે. હા સર થઈ જશે. સમજ में आ रहा है? અને જો કોસ 90 થઈ જાય તો આ ટર્મનો આન્સર શું થઈ જાય, 0. ક્લિયર હુઆ? પહેલા ટર્મનો આન્સર શું આવી ગયો, 0. હવે બીજી ટર્મ માટે સમજતા રહેજો. x થી n જઈએ છે આપણે, x થી n જાઓ છો તો જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન છે આમ બહાર નીકળતી, એ જ ડિરેક્શનમાં આપણું સૂક્ષ્મ સ્થાનાંતર હશે. આટલું જો સૂક્ષ્મ સ્થાનાંતર કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન, જો આટલું એવું નાનું સૂક્ષ્મ સ્થાનાંતર લઈએ ડીઆર, તો ડીઆર અને ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ ડિરેક્શનમાં છે કે નહીં? તો અહીંયા E ડોટ ડીઆરમાં શું થઈ જશે, E ડીઆર ઇન્ટુ કોસ 0. કોસ 0 શું થઈ જાય 1, અને લિમિટ x થી n સુધી. ક્લિયર હુઆ? E કોઈ x જેટલા અંતર, કોઈ r જેટલા અંતર ઉપર E ની વેલ્યુ કેટલી લખી શકો, કે ક્યુ બાય આર સ્ક્વેર, પોઈન્ટ ચાર્જ છે ક્યુ એટલે, તો આ 0, આ E ની વેલ્યુ કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ કે બડા ક્યુ બાય આર સ્ક્વેર, ક્યુ બાર બાય આર સ્ક્વેર, આર અંદર ઇન્ટુ ડીઆર. લિમિટ્સ હવે આરના ફોર્મમાં લિમિટ મૂકી દઉં, એક્સ નું ડિસ્ટન્સ એટલે કે આર એક્સ, અને એન નું ડિસ્ટન્સ એટલે કે આર એન. એક્સ અને એનની લિમિટ આરના ફોર્મમાં લખી દીધી. 1 बाय आर स्क्वायर इंटीग्रेशन શું હોય છે, पता है अब आपको 1 बाय आर स्क्वायर का इंटीग्रेशन, आर माइनस 1 बाय आर, કેમ કે આને આપણે એવું કહી શકીએ ને આર ની -2. इंटीग्रेशन का रूल क्या होता है, एक पावर વધારો એટલે કે આર ની -2 + 1 કરો, અને છેદમાં પણ શું થશે -2 + 1. तो आंसर क्या बनेगा, -1/r, लिमिट आर एक्स थी आर एन. तो ये हुआ के क्यू, माइनस ने बाहर ले लो तो आ थયું 1 अपर लिमिट -1 लोअर लिमिट. क्लियर? अब नेगेटिव को अंदर जाने दो तो શું બને છે, के क्यू 1/rx -1/rn. મૂકી રાખું છું અત્યારે આ રિઝલ્ટને એઝ ઇટ ઇઝ. બીજા માર્ક માટેની ચર્ચા કરી લઈએ. આપણો પહેલો માર્ક હતો ને, હવે આપણે બીજા માર્ક માટેની પણ ચર્ચા કરી લઈએ કે બીજા માર્ક માટે શું આવે છે. બીજો માર્ક આપણો આ છે, m થી y જઈએ છે ને પછી y થી n સુધી જઈએ છે. તો w m y n બરાબર w
એમ થી વાય જાઓ, પછી વાયથી એન જાઓ. ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીઆર એકમ માટે છે એટલે ઈ ડોટ ડીઆર લખવું પડે. ક્યાંથી ક્યાં સુધી? આ એમથી વાય સુધી અને આ વાયથી એન સુધી. अब यहाँ बोलो कौन जीरो होगा? વાયથી એન. સ્થાનાંતર અને ઈ પરપેન્ડિક્યુલર રહેવાના એટલે આ આન્સર વાયથી એનનો શું થઈ જશે? 0. એટલે આ ટર્મ કેટલી થઈ જવાની? 0. અહીંયા શું બચવાનું? તો કે સ્થાનાંતર એમથી વાય માટેનું ડિસ્પ્લેસમેન્ટ ડીઆર અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ આમ સેમ ડિરેક્શનમાં રહેવાના છે એટલે આ થશે ઈ ડીઆર કોસ 0. કોસ 0 થાય 1. ઈનું મૂલ્ય કે ક્યુ બાય આર સ્ક્વેર, તો કે ક્યુ બહાર, અંદર બચ્યા 1/r² અને ડીઆર. સમજ પડી ને? મેં એક બે સ્ટેપ થોડા સીધા કીધા. ઈ ડોટ ડીઆર એટલે ઈ ડીઆર કોસ 0. કોસ 0 ઇઝ 1. ઈની વેલ્યુ પણ મૂકી દીધી કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર અને ડીઆર બચ્યા છે. લિમિટ એમ માટે આર ના ફોર્મમાં આરએમ. એમનું મૂલ્ય એમ કેટલે દૂર છે? આરએમ. અને એમથી જવાનું વાય, તો આર વાય. અગેન કે ક્યુ 1/r² નું ઇન્ટિગ્રેશન -1/r આર એમથી આર વાય, માઇનસને લઈ લો બહાર, આરના બદલે અપર લિમિટ, માઇનસ આરના બદલે લોઅર લિમિટ, માઇનસને અંદર પણ લઈ આવો तो के क्यू 1/rm -1/ry. क्लियर हुआ भाई लोग? यहाँ तक आपको समझ में आ गया? તો બંનેના કાર્ય આપણે લઈ આવ્યા બે અલગ અલગ રસ્તા માટેના. આ કયા રસ્તાનું કાર્ય છે? તો કે એમ થી એક્સ થઈને એન ગયા આ રસ્તા પરથી, ટી ટીટ ટી ટીટ. અને આ કયું કાર્ય છે જે લાયા એ? એમ થી વાય થઈને એન ગયા. ઓકે, પણ આ જે કાર્ય છે આપણું એમ થી એક્સ થઈને વાય, અને આ કાર્ય છે એમ થી વાય, સોરી હા, વાય થઈને એન, વાય થઈને એક્સ થઈને એન. ઓકે, બંને માટે કાર્યના જે આન્સર આવે એમાં હવે આપણે આ પ્લેસ કરી શકીએ. દેખો ધ્યાન છે કે આ આર એક્સ જે છે, આર એક્સ કોના જેટલું છે? આર એમ જેટલું છે. અહીંયા જ મેં લખ્યું અત્યારે આર એક્સ કોના જેટલું છે? આર એમ જેટલું છે. તો આર એક્સના બદલે હું શું લખી શકું? આર એમ લીખ દો. તો આ થયું કે ક્યુ 1/rm -1/rn. એક્સ થઈને એન ગયા હતા તો આન્સર થયો. ઇધર દેખ આર વાયને શું લખી શકાય? આર એન. મૂલ્ય તો સરખા જ છે બંનેના. તો આ આર વાયનું જે મૂલ્ય છે એના બદલે હું આર એનનું મૂલ્ય પણ લખી શકું છું. તો ડબલ્યુ એમથી વાય થઈને જે એન ગયા દેટ ઇઝ કે ક્યુ 1/rm -1/rn. अब देखो तो ये इक्वेशन, दोनों इक्वेशन बराबर बराबर है भाई. समझ में आया क्या? ये दोनों इक्वेशन कैसे मिले? एग्जैक्टली इक्वल. तो कोई पण रस्ता पर थईने जाओ, कार्य केवा आया भाई? सरखा आया. तो आने आ इक्वेशन ने जोता वर्क एम थी एक्स थईने एन जाओ के एम थी वाय थईने एन जाओ, वर्क केवा आया? सरखा. मतलब कार्य मार्ग पर आधार राखतुं नथी, તે ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન ઉપર ડિપેન્ડ કરે છે. સમજ પડી? मतलब કે આપણે કઈ ફિલ્ડની અંદર આ વર્ક કર્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર. देखो ध्यान से, सब जगह हमने ई लिया है ना वर्क में. तो આમ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એક બિંદુથી બીજા બિંદુ પર કોઈ ચાર્જને લઈ ગયા હતા. અહીંયા આપણે એકમ ચાર્જને લઈ ગયા હતા. તો ચાર્જને લઈ જવા કરવું પડતું કાર્ય એ માર્ગ પર આધાર રાખતું નથી. કાર્ય માર્ગ પર આધારિત નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર કોઈ ચાર્જને આપણે લઈ જઈએ છે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર, તો કોઈ પણ તમે માર્ગ પસંદ કરી શકો, કરવું પડતું કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી. માટે આને આપણે કેવું ફિલ્ડ કહી શકીએ? સંરક્ષી ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવા ટાઈપનું ફિલ્ડ છે? સંરક્ષી ફિલ્ડ, કન્ઝર્વેટિવ ફોર્સ. અને કન્ઝર્વેટિવ ફિલ્ડ સંરક્ષી ક્ષેત્ર છે. અને સંરક્ષી ક્ષેત્ર હોય તો આપણે પોટેન્શિયલ એનર્જી ડિફાઇન કરી શકીએ. બિકોઝ પોટેન્શિયલ એનર્જી ઇનડાયરેક્ટલી આવે છે ક્યાંથી? કાર્યથી. હમણાં આપણે ચર્ચા થઈ કે એક પોઝિશનથી બીજા પોઝિશન પર પેલા સ્પ્રિંગ બ્લોકને લઈ જાઓ તો કરવું પડતું કાર્ય એ જ પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થાય. યા તો બ્લોકને ઉપર લઈ જાઓ તો કોઈ પણ માર્ગે લઈ જાઓ તો કરેલું કાર્ય જ ત્યાં એનર્જીમાં સ્ટોર થશે. તો સેમ થિંગ ઇઝ હિયર. આપણે કરેલું કાર્ય જ એનર્જીમાં સ્ટોર થશે. समझ में आ रहा है? ओके, तो આ ફિલ્ડ
એ સંરક્ષિત ફિલ્ડ છે. હવે અહીંયા જે કાર્ય કરીશું એ આપણું કાર્ય એનર્જીમાં સ્ટોર થશે.